આપણે ખો કરાવી દેવાની સાહેબ, આપણે થોડાક મોરે મોરાવાળા છે. કારણ કે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપાન, એતા અભ્યાસ ના મિલે વો તો બિના કૃપા ભગવંત. ઈશ્વરની કૃપા હોય તો આવી રીતે તમારા જેવા સાંભળવાવાળા શ્રોતા મળે, એનાથી વધારે કૃપા હોય તો સારું સાઉન્ડ મળે, એનાથી સારી કૃપા હોય સારા સંગીતકારો મળે, અને એનાથી સારી કૃપા હોય તો અહીંયા સુધી પૂગી શકીએ. હા, નગર વસારે ફટાકીઓ થઈ જાય, મોરે મોરો દેવાઈ જાય. હા, એટલે આ બધી કૃપા હોય તો સાહેબ થઈ શકે. એટલે બધાને મારે ઘડીએ ઘડીએ અમે શું કામ વિનંતી કરીએ, અને બહારગામ જવાય અહીંયા વિનંતી જ કરાય. ત્યાં કઈ આમ રિયોલો લઈને ન નીકળાય, સાનો મના બેસી જાઓ મને સાંભળજો, આમ તો ન કહેવાય. ત્યાં વિનંતી જ કરવાની, સાહેબ ઘડીક વાર શાંતિ જાળવો, મને સાંભળો. ઘેરે કોઈ સાંભળતું નથી. અમારા પિનાકિંગ મહંત બહુ સારા ઓર્ગેનાઇઝર, સફળ ઓર્ગેનાઇઝર, પણ આજે આમ થોડાક ટેન્શનમાં છે યાર. નગર આ વ્યક્તિ આવે એટલે મોજમાં જ હોય, પણ આજ ટેન્શન છે. અને ટેન્શન છે એ મને ખબર છે સાહેબ. હા, પણ એનું ટેન્શન દૂર થઈ ગયું. સાંભળજો, શબ્દો ઉપર ધ્યાન આપજો સાહેબ. હું જે વસ્તુને ચાહું છું, માનું છું, એ જ આ વ્યક્તિ એ વસ્તુને ચાહે છે. માં મોગલને તો એ બહુ ચાહે છે, પણ માતાજી બધા સરખા છે સાહેબ, ખાલી રૂપ અલગ અલગ છે, તત્વ તો એક જ છે. પણ મને ફોન આવ્યો 5 વાગે, મેં કીધું ભાઈ વરસાદ જેવું છે, કાર્યક્રમ થાય આજનો, કેમ થાય? તો નીકળું ઘેરેથી, બાકી હું અહીં ઘેરે આરામ કરી જાઉં. મને કે ના, એ કે મમ્મા, એ કે પ્રોગ્રામ તો થવાનો જ છે, પણ હું ટેન્શનમાં છું. મેં કીધું શેનો ટેન્શનમાં? ભલા મને કે તો વાત તો કર. મને કે ટેન્શન હતું પણ દૂર તો થઈ ગયું છે. પણ મને કીધું શું થયું એ તો વાત કર. એના સગા બેનને ત્યાં દીકરાનો જન્મ થયો, પણ આઈસીયુમાં રાખેલો હતો, અને ડોક્ટરે ના પાડી દીધી કે આ છોકરો સવાર થાય તો લગભગ ખોડિયું છોડી દે. અને આ સત્ય ઘટના સાહેબ, આને પરચો મળેલો છે આજ મા ભગવતીનો. અને આ વ્યક્તિએ મા ભગવતી, મા મેલડીને આરાધના કરી કે હે ભગવતી, હે મા, હે વિરમગામ વાળી, જ્યાં જ્યાં બેઠી છે, હે ભગવતી, હે મા મેલડી, મેં તારી પાસે ક્યારેય કઈ નથી માંગ્યું, પણ એક સાધુનું સંતાન થઈ ને આજ હું તને વિનંતી કરું કે આજ મારા બેનના ભાણિયાનો વાળ વાકો ન થવો જોઈએ. આ ડોક્ટરનું મીટર પૂરું થાય ને, ત્યાંથી તારું મીટર જો ચાલુ થાય ને, તો હું માનું કે તું મેલડી છે. અને સાહેબ, ડોક્ટરે ના પાડી દીધી હતી, અને એ જ ભાણિયાનો અત્યારે ખીલવતો થઈ ગયો. અને સાહેબ, એને દવાખાનામાંથી રજા પણ મળી જવાની છે. અને સાહેબ, ઈ તો ભાણિયો, પણ એના સોસાયટીમાં મરાઠી રહેતા હતા, રહે છે, એનો પણ દીકરો 5 વર્ષનો, 5 મહિનાનો. અને સાહેબ, એ છોકરો આઈસીયુમાં, મા બાપ બે રડતા હતા. અને આ વ્યક્તિ ખાલી એટલું જ કીધું હતું કે જો મા મેલડીને માનતા હોય ને, તો 3 અગરબત્તી ને 1 ચૂંદડી અને 1 દીવો કરીને મા ભગવતીને એટલું કહી દો કે મા ભગવતી, તને હોઈપો છે દીકરો, હવે જીવાડતોય તું અને મારતોય તું. સાહેબ, એક દિવસમાં 2 દીકરાને મા ભગવતી મેલડીએ સાહેબ બધા બચાવી દીધા છે. આનાથી પરચા બીજે ક્યાં લેવા જવા? અને એ બીજો કોઈ વ્યક્તિ નહીં, આ પિનાકિન મહંત. આ માણસ આ ગામમાં લગભગ સેલિબ્રિટી કલાકારો છે, તમામને લઈ આવનાર. આ ગામડામાં અહીં સુધી, તમારા ગામડા સુધી પહોંચાડતો હોય તો આ વ્યક્તિ. કીર્તિદાનભાઈ થી માંડી અને કોઈ પણ એવો કલાકાર નથી કે તેમને લઈ આવી ન શકે. અહીંથી વિદેશ સુધી પણ કલાકાર મોકલે છે. બહુ સફળ, સારો અને ઓર્ગેનાઇઝર, પ્રમાણિકતા. અને સાહેબ, આ તો આ ટેન્શનમાં છે ને, કરે એ તો ડોલર ને કેટલા દેશના તો ડોલર ઉડાડે આ વ્યક્તિ. હા, એટલે એકવાર જોરદાર તાળીથી વધાવી લો પિનાકિન મહંતને સાહેબ. અને ઓર્ગેનાઇઝર હોવા જોઈએ તો જ અમારું હાલે ને. હું ઘણી વાર કહેતો હોય, મને ઘણા પૂછતા, મને કહી તેજભાઈ 25 વર્ષથી આ પ્રોગ્રામ કરો, તમે સેલિબ્રિટી કેમ ન થયા? મેં કીધું સેલિબ્રિટી ભલે ન થયો, પણ ડાયાબિટીસ ન થવી જોઈએ. કારણ કે હવે 50મું વર્ષ બેસી ગયું છે, એટલે મેં કીધું હવે ડાયાબિટીસ ન થવી જોઈએ.
સેલિબ્રિટી થાય કે ન થાય એ તો મા ભગવતીની મહેરબાની હોય તો, બાકી આમ નામ શરીર સારું રાખે ને પ્રોગ્રામ કરીએ ને એટલે સેલિબ્રિટી છે સાહેબ. આ તો ભગવાનની ગોણ છે. કોઈને પેમેન્ટ સારા મળે અને કોઈને નોય મળે, આ તો ભગવાનની ગોણ છે, મા ભગવતીની કૃપા હોય. હા, આગલા જન્મનું કંઈક જમા કર્યું હોય તો આ જન્મમાં મળી જાય. ગોપાલ સાધુ કંઈક આગલા જન્મની જમા કર્યું છે સાહેબ. આ ઉંમરમાં. અને સાહેબ એક જ કલાકાર મેં એવો જોયો છે, આ ખોટા વખાણ નથી કરતો, આ સ્ટેજ ઉપરથી ખોટું બોલું ને તો માં ભગવતી અમને ખીજાય કે તમે ખોટું ન બોલાય મારા ખોડામાં બેહીને, બીજે બોલો તો વાંધો નહીં. આ હું તમને ચોખવટ કરું સાહેબ. એક જ કલાકાર ગુજરાતનો એવો છે કે 12 કલાકાર જે કોઈ નામ કમાણા ને એના બધાયના 18 વર્ષે ગળા પૂરા થઈ ગયા, પણ એક જ કલાકાર મેં ગુજરાતનો એવો જોયો, ગોપાલ સાધુ, કે સાહેબ મેં 8 વર્ષની ઉંમરે પણ એની સાથે પ્રોગ્રામ કર્યા અને આજ આ ઉંમરે પણ એમની સાથે હું પ્રોગ્રામ કરું અને હજી પણ એનો અવાજ એવો ને એવો છે. આ ઈશ્વરની એની ઉપર કૃપા છે. આ સાધુનું સંતાન છે સાહેબ. હા, જો અમુક આવીને એના મોઢામાં પૈસા આમ આપવા પણ નો સાહેબ, કારણ કે આ થોડીક બેન પાર્ટી છે સાહેબ. હા, આ તો માં સરસ્વતીનો ખોળો છે અને એમાં સાધુનું સંતાન. સાહેબ તમે પૈસા ઉડાડો તો વિવેકથી ઉડાડો. હા, બધાય પ્રેમથી બહુ સારી રીતે ગૌર કરે છે અને અહીંયા મહેમાનો પણ આવીને પણ બધા સારી રીતે ગૌર કરે. અને હું તો એમ કહું કે માં ભગવતી જેને માનતા હોય ને ઘણું એને આપે. અહીં બહુ ઘણી ગૌર થઈ છે ને હજી થાય મને વિશ્વાસ છે એના કહીને. કારણ કે આ ગામમાં લગભગ મેં ઘણા પ્રોગ્રામ કર્યા, સાંઈ બાબાના મંદિરે પણ મેં ઘણા પ્રોગ્રામ કર્યા છે ને આ ગામ મારે પરિચિત છે. લગભગ ઓલપાડ તાલુકાનું લગભગ કોઈ ગામ બાકી નહીં હોય મારે, કારણ કે 25 વર્ષથી આ ગામડા ભાંગું છું ને હજી શીખું છું બોલતા. લ્યો, હજી હું કલાકાર તો થયો જ નથી. હા, અને આમ કલાકાર ન થવું. અમુક નથી કહેતા કે એ તો કલાકાર છે મોટો, એટલે એ ગામના ગાડિયા કરતો હોય એને મોટો કલાકાર કહેવાય. પણ આ તો સાહેબ ઈશ્વર સુધી પહોંચાડવાની પ્રાપ્તિ કરાવી દે એવા જ એને મા ભગવતી જેને અવાજ આપ્યો હોય. ગોપાલ સાધુને એકવાર જોરદાર તાળી વધાવી લ્યો એટલે પછી મારે કાર્યક્રમની શરૂઆત કરવી. અને મારે ગાવું તો એ બધું ગાઈ નાખો, મારે કઈ ગાવું નથી. હા, ચુડાસમા એટલે મારે હવે કઈ ગાવું ને. અમારે આજ પિનાકીન મહંતની એક મારે આજ એની ફરમાઈશ પૂરી કરવી છે. હા, કારણ કે હમણાં ઘણા સમયથી અમે નથી લીધી એટલે આજ મારે ઈ લેવી છે ચુડાસમા. હા, આજ આ મદ્રાસમાં લઈ જાવ આ બધાને ઘડીક વાર. હા, પણ ઈ પેલા એક વાત કરતો તમને. આજથી વર્ષો પહેલા એક ઓલું ગીત નીકળ્યું હતું બહુ ભાઈ ગોવિંદ, કાંટા લગા, ત્યારે આલ્બમ નીકળ્યો હતો અને એ આલ્બમ બધા એવા લેતા સીડી, ત્યારે ઓલું સીડી વીસીડી હતા ને ત્યારે આપણે એ વખતમાં, અને એ બે નામ એવા આમ નાચતા હોય, કાંટા લગા હાય લગા કોઈ, આપણને એમ થાય ક્યાં લાગ્યો હોય છે. અને એ ગીત ત્યારે એટલું વિપડ્યું હતું ને, અને પછી એના ડાયરેક્ટરને એમ થયું કે આ ગીત આપણે ગુજરાતીમાં ગવડાવ્યું કેવું થાય. એ વખતમાં નજર કરી તો રાજકોટ ઉપર નજર કરી. એ વખતમાં હેમંતભાઈ ચૌહાણનું સારું નામ હતું અને એક બીજો હું હતો. એટલે રાજકોટ ગયા, આ ગીત જે બનાવ્યું ને મુંબઈથી ઓર્ગેનાઇઝર ડાયરેક્ટર, એટલે જ્યાં જઈને હેમંતભાઈ ચૌહાણને એમ કીધું કે આપ આ ગીત ગુજરાતીમાં ગાઈ શકો. એટલે હેમંતભાઈ બોલતા હોય તો મજા આવે. એકચ્યુઅલી હું આ ગીત ગાતો તો નથી, પણ હું તમને ટ્રાય કરીને બતાવું છું. ગાય નહીં પણ મેં ગવડાવ્યું. અને હેમંતભાઈ ચૌહાણે આ ગીતની ટ્રાય કરી. સાંભળજો, તમને મજા આવી છે કેવી રીતે ટ્રાય કરી. કાંટા લગા આઈ લગા એ તારા બંગલાની પાછળ, એ તારા જાળવાની નીચે કાંટા લગા હાય લગા, એ મારી બેનો એ મારી બાયુ કાંટા લગા હાય લગા. પછી ઓલા ડાયરેક્ટર નથી, હવે આપણે ભાગો ને કે આપણને કાંટો લાગશે.